તો આજ ત્યાં અમે રસ્તામાં બેહેન ખાધું. ગુડ મોર્નિંગ ને સીતારામ બધાયની ને આજુ તો રવિવાર એટલે અમે સાનવીની ને રાશિની લે ને અટલ સરોવર આવી ગયું ત્યું અને ત્યાં જવો નાના છોકરાઓનું રાયડું મલક ઉત્યું. તો સાનવી રાશિને થોડીક વાર રમાડ્યું અને ગાર્ડનમાં થોડીક વાર આટા માર્યા અને લાઇટિંગ ને મસ્ત ડેકોરેશન હતું. સાઈડમાં ગાર્ડન હતું અલગ અલગ જાતના ફ્લાવરનું, તો એ બધું જોયું અને મસ્ત વ્યૂ હતો. દી આથમતો હતો અને મસ્ત તળાવ હતું ને લાઇટિંગ ને એવું બધું હતું. તો સાની રાશિને થોડીક વાર અમે ત્યાં રમાડ્યું. અને આ હિસકો જુઓ એક જ વારમાં કેટલા છોકરા બેહે હગે, 5-6 છોકરા એક આયરી હિસકે લે એટલી ઝડપથી વારા આવે. અને બીજું પણ મલક રાયડું ઉત્યું કે જેમાં ટાયા બધા એક્ટિવિટી કરે હગે. તો સાની રાશિ મલક વાર રમવું ને પછી ફોટો વિડીયો કર્યા અને પછી નીકળે ગયા ઘેર જવા હાટું, કારણ કે અંધારું થવા આવ્યું હતું. અને સાનવીબેન અમારા થાકે ગયા હતા તો એની વિરાજ પાસે ધરા તેડાવી અને કે મણી ઉપાડ મારા પગ દુખે ગયા. પછી આ ફુવારો ને બધું જોવે ને અમે ઘેર નીકળી ગયા. અને આ જોવો બેયને અજય ઘેર જવું નહોતું, પછી એની માન પકડીને લીધ્યું અને ફૂલ રેકેટની લાલચ દે અને ઘેર જવા હાટું રાજી કર્યું. અને જોવો ફૂલ રેકેટ હાટું થઈને દોડવા માંડ્યું. અને અમે ઘેરથી જ પૌવા બટેટા ને બી ને વઘારેલા છાશને લઈને ગાતા. તો ત્યાંથી પછી પાછા રમે કરીને નીકળ્યા તો વાગે ગાતા 7:30. તો અમે ત્યાં રસ્તામાં જ બહેન નાસ્તો કરવાનું નક્કી કર્યું. અને છોકરીઓને તો મોજ જ પડે ગઈ કે રસ્તામાં બહેન નાસ્તો કરવાનું ને જોવો. અને આ રસ્તે અટાણે બહુ માણસ હોય ન હોય અને ટ્રાફિક પણ ન હોય એટલે શાંત વાતાવરણ હતું. અને 7:30-8 જેવું થયું હતું એટલે અમે કરવા માંડ્યું હતું નાસ્તો.